મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે યુનિટ 2 શરૂ કરીએ તે પહેલા આપણે ગ્રામર સેટ જોઈ લઈએ. આજે આપણે ગ્રામરમાં જે વિષય વસ્તુ જોવી છે એ આપણે જોવી છે ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી એટલે કક્ષા, કમ્પેરિઝન એટલે તુલના. આપણે તુલના એટલે સરખામણી. આપણે કોઈ પણ વસ્તુઓની સરખામણી કરીએ તો એ સરખામણીને કઈ રીતે વંચાય એની આપણે અહીંયા વાત કરવાની છે. તો સૌથી પહેલા હું અહીંયા એક સાદું વાક્ય લખું છું વગર સરખામણી વગર. બરાબર છે? માની લો કે આપણો એક ક્લાસ છે, રાહુલ નામનો એક છોકરો છે, એ ક્લાસમાં ઊંચો છે, તો આપણે શું લખીએ છીએ કે રાહુલ is tall. રાહુલ ઊંચો છે. આ વાક્ય છે એ સિમ્પલ એટલે કે સાદું વાક્ય છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ઊંચો હોય તો એના માટે આપણે આ વાક્ય વાપરીએ છીએ. આ સામાન્ય વાક્ય છે. હવે આપણે એને ડિગ્રીમાં ગોઠવીએ. કમ્પેરિઝન ઓફ ડિગ્રી એટલે કે કોઈ વ્યક્તિ સાથે એની સરખામણી કરીએ. માની લો કે આપણે નામ લઈએ મેહુલ, તો મેહુલ અને રાહુલ એ બંનેની સરખામણી કરવી છે. શેની? તો ઊંચાઈની. અને એમાં કોણ ઊંચું છે એ આપણે જોવું છે. તો જુઓ, એમાં બે શક્યતા રહે. આમ જોઈએ તો 3. શું શક્યતા રહે? કાં તો રાહુલ ઊંચો હોય અથવા તો મેહુલ ઊંચો હોય. આ બે શક્યતા. એક ત્રીજી શક્યતા છે શું? તો કે બંનેની ઊંચાઈ સરખી હોય. એવું પણ બની શકે ને. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાક્ય લખીએ એ પહેલા ડિગ્રીની વાત કરીએ તો ડિગ્રીના કુલ 3 પ્રકાર છે. અહીંયા જ લખું. ડિગ્રીના કુલ 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલો છે એ છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક ડિગ્રી. તો સૌથી પહેલું લખીએ આપણે પોઝિટિવ ડિગ્રી. પછી બીજું આવે કમ્પેરેટિવ ડિગ્રી. અને ત્રીજું આવે સુપરલેટિવ ડિગ્રી. હવે આ ત્રણેય ડિગ્રી કઈ રીતે કહેવાય એ આપણે જોઈએ. તો પોઝિટિવ ડિગ્રી એટલે કે આપણે જોઈએ રાહુલ, એની સાથે આપણે બીજું નામ લખ્યું છે મેહુલ. આ બંનેની આપણે સરખામણી કરવી છે. સરખામણીમાં આપણને એમ ખબર પડે કે બંનેની ઊંચાઈ તો સરખી જ છે, તો એને આપણે કહીશું પહેલું પોઝિટિવ ડિગ્રી. એને સમાનતા દર્શક ડિગ્રી પણ કહી શકાય. જ્યારે બંને વસ્તુની આપણે સરખામણી કરતા હોય, એવી એકની સરખામણી થઈ શકે એવું નહીં. કોઈ વસ્તુ હોય તો એ નાની છે કે મોટી એની સરખામણી થઈ શકે, સસ્તી છે કે મોંઘી એની સરખામણી થઈ શકે, મોટી છે કે નાની એ પણ સરખામણી થઈ શકે. આવી રીતે ઘણી બધી સરખામણી આપણે કરી શકીએ છીએ. પણ જો બંને વસ્તુ સરખી જ હોય સમાનતામાં તો એને પોઝિટિવ ડિગ્રી કહેવામાં આવે છે. પછી બીજી ડિગ્રી આવે છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં બેમાંથી એક વધારે ચઢિયાતો હોય, એટલે કે એક વધારે સારો હોય, એને અધિક કહેવાય. એટલે એને અધિકતા દર્શક સરખામણી પણ કહી શકાય. બરાબર? કે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રી એમાં એમ કહી શકાય કે મેહુલ છે એના કરતા રાહુલ ઊંચો છે, અથવા તો રાહુલ કરતા મેહુલ ઊંચો છે. એવી એક સરખામણી પણ થઈ શકે. અને છેલ્લી ડિગ્રી છે એ સુપરલેટિવ ડિગ્રી છે.
એને શ્રેષ્ઠતા દર્શક કહેવાય છે. શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી. કેમ શ્રેષ્ઠતા દર્શક? સુપરલેટિવ ડિગ્રી છે એનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ બતાવવા માટે. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ બે વ્યક્તિની સરખામણીમાં થતો નથી. કોઈ એક આખા સમૂહની સરખામણી કરીએ ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તમારી આખી સ્કૂલમાં સૌથી ઊંચું કોણ છે તો એના માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો હવે આપણે જોઈએ કે આ ત્રણેય ડિગ્રીમાં આ વાક્યમાં શું ફેર પડી. અહીં આપણે બે વાક્ય લખી નાખીએ, રાહુલ ઇઝ ટોલ, અને બીજું વાક્ય પણ લખી નાખીએ, મેહુલ ઇઝ ટોલ. આ બે વાક્યો છે આપણી પાસે. આ બે વ્યક્તિ ઊંચા છે. હવે આપણે બંનેની કમ્પેરીઝન કરીએ. આ જુઓ આ બે વાક્ય. હવે બંનેની કમ્પેરીઝન કરીએ આપણે. બરોબર? આ સાદા વાક્ય છે બે. રાહુલ ઇઝ ટોલ સિમ્પલ વાક્ય, મેહુલ ઇઝ ટોલ સિમ્પલ વાક્ય. હવે વાક્યો આપણે શીખી ગયા છે. હવે એ બંનેની સરખામણી કરીએ અને બંનેની ઊંચાઈ સરખી છે તો કઈ ડિગ્રી આવશે? પોઝિટિવ ડિગ્રી. બરાબર? તો પોઝિટિવ ડિગ્રી છે એની અંદર વાક્ય કઈ રીતે લખાશે? તો જુઓ વિદ્યાર્થીઓ, પહેલું નામ છે તો એ નામ એમને લખાશે રાહુલ. રાહુલ પછી is. બરાબર છે? શેની સરખામણી કરવાની છે? ઊંચાઈની. એટલે tall. કેવા છે? સરખા. એટલે અહીંયા લખીશું મેહુલ. પણ અહીંયા વચ્ચે હજી એક શબ્દ લખવાનો રહી ગયો, જેના એ શબ્દ ઉપરથી આપણે નક્કી કરી શકીશું કે બંનેની ઊંચાઈ સરખી છે. કયા? તો s. અહીંયા as લખાય અને આ બાજુ as લખાશે. રાહુલ is as tall as Mehul. એનો મતલબ એમ થાય કે રાહુલ અને મેહુલ બંને ઊંચાઈમાં સરખા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે આપણે આ બે શબ્દ ઉપરથી નક્કી કરી શકીશું કે આ ડિગ્રી છે એ પોઝિટિવ ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રી હોય તો જે સમાનતા દર્શક જેનું આપણે કમ્પેરીઝન કરીએ છીએ એ શબ્દની બંને બાજુ as શબ્દ લાગશે. હવે આપણે જોઈએ બીજું છે સુપરલેટિવ ડિગ્રી, આ કમ્પેરેટિવ ડિગ્રી. હવે પહેલામાં આપણે એમ કહીએ કે રાહુલ ઊંચો છે એમ આપણે બતાવવું છે. બરાબર છે? તો કઈ રીતે લખશું? તો જે વ્યક્તિ અધિક છે એનું નામ પહેલા લખવાનું. જે મેહુલ ઊંચો હોય વધારે તો મેહુલનું નામ પહેલું લખવાનું. રાહુલ ઊંચો હોય તો રાહુલનું નામ પહેલા લખવાનું. તો લખીશું રાહુલ. આપણે રાહુલને ઊંચો બતાવ્યા છે તો રાહુલ is. હવે જુઓ અહીંયા ફેર પડશે. ટોલ છે, ટોલ નહીં લખાય. ટોલ ના બદલે લખાય પાછળ er લાગશે. taller. Rahul is taller than Mehul. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આ કમ્પેરેટિવ ડિગ્રી આવી, એ કમ્પેરેટિવ ડિગ્રીમાં બે ફેરફાર થયા. એક ધેન શબ્દ આવે અને એક જેની કમ્પેરિઝન કરી છે એની પાછળ લગભગ er આવે. અમુક શબ્દો જુદા પણ આવે પણ મોટા ભાગના શબ્દો પાછળ કમ્પેરેટિવ ડિગ્રીમાં er. મોટા ભાગના શબ્દોમાં er આવશે પણ er સિવાય બીજા શબ્દો કઈ જગ્યાએ આવે? તો જો બ્યુટીફુલ, તો આમાં આપણને ખબર પડે કે આ બે શબ્દથી બનેલો શબ્દ છે, બ્યુટી અને ફૂલ. તો એવા શબ્દોની આગળ મોર શબ્દ પણ વપરાય છે અને અમુક અનિયમિત છે, ગુડ, બેટર, બેસ્ટ એમ પણ થાય. અને હવે ત્રીજું છે સુપરલેટિવ. તો સુપરલેટિવ ડિગ્રી છે એમાં તો સૌથી શ્રેષ્ઠ બતાવવાનું છે. ભાઈ આખી વિશાળમાં રાહુલ છે એ સૌથી ઊંચો છે તો લખાય
Rahul is the tallest in the school. તો જુઓ આમાં પાછો બે ફેરફાર થયો, જેની સરખામણી કરીએ છીએ એની આગળ ધ આવ્યું અને અહીંયા est લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે સરખામણી રોજિંદા જીવનમાં કરીએ છીએ. આ જે છે એ સુપરલેટિવ ડિગ્રી છે, આ જે છે એ કમ્પેરેટિવ ડિગ્રી છે અને આ જે છે એ પોઝિટિવ ડિગ્રી છે. આ ત્રણેયના વાક્ય આવી ગયા. પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે એઝ નો ઉપયોગ થાય છે. કમ્પેરેટિવ ડિગ્રી હોય એમાં સમાનતા દર્શક જે શબ્દ હોય કમ્પેરિઝન કરીએ છીએ એ શબ્દની પાછળ er અને ધેન લાગે છે. અને સુપરલેટિવ ડિગ્રીમાં કમ્પેરિઝન શબ્દની આગળ ધ અને એને est લાગે છે. આ તમને એટલા માટે સમજાવ્યું છે કે યુનિટ 2 માં આપણે બધી આ જ એક્ટિવિટીઝ લગભગ આવે છે, એટલા માટે આપણે આ સમજી ગયા. આના ઉપરથી આપણને યુનિટ હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ટોલ છે તો એનો આના ત્રણેય શબ્દ છે. જો પોઝિટિવ ડિગ્રીમાં શું રહ્યું? ટોલ નું ટોલ, બરાબર. પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થયું? ટોલર. અને સુપરલેટિવ ડિગ્રીમાં શું થયું? ટોલેસ્ટ. એવી જ રીતે શોર્ટ હોય તો પોઝિટિવ ડિગ્રીમાં થાય શોર્ટ, કમ્પેરેટિવ ડિગ્રીમાં થાય શોર્ટર અને સુપરલેટિવ ડિગ્રીમાં થાય શોર્ટેસ્ટ. એવી જ રીતે બિગ હોય તો બિગ, બિગર અને બિગેસ્ટ. આવી રીતે આપણે ત્રણેયના શબ્દો હું તમને થોડાક શબ્દોની પીડીએફ માં મોકલીશ, એ શબ્દો તમે લખીને પાકા કરજો. એ સિવાય અમુક શબ્દોનો ઉપયોગ આપણે કરીએ છીએ ને, બરોબર, એ આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ. તમારા ઘરે જો રસોઈ ખૂબ જ સારી થતી હોય તો તમે કહો છો ને કે આજે રસોઈ બેસ્ટ થઈ છે. બેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રી છે. ગુડ, બેટર અને બેસ્ટ. ગુડ એ પોઝિટિવ ડિગ્રી માટેનો શબ્દ છે, સારું છે. બેટર વધારે સારું છે. તમે કહો કે આજે રસોઈ બેટર છે એટલે કે રોજ કરતા વધારે સારી છે. અને એમ કહો કે બેસ્ટ એટલે કે સૌથી સરસ રસોઈ બની છે. આવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ ને, એટલે રોજિંદા વ્યવહારમાં તો આપણે આ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. હવે આજે આપણે એને આપણા પાઠની અંદર જોવાની છે. તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 1. હવે જુઓ આપણે જોઈએ એક્ટિવિટી 1, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. તો સૌથી પહેલા આપણે પોએમ ને વાંચી જઈશું. Whenever I see other taller than me, I feel that I small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, don't bother, I love you my dear, the words I am happy to hear. હવે આપણે જોઈએ, પહેલું આપણને કહ્યું whenever I see. whenever એટલે જ્યારે. whenever I see જ્યારે હું જોઉં છું. શું જોઉં છું? others taller than me. જુઓ અહીંયા છે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ આવ્યો. taller અને than, others એટલે બીજા, taller than me મારા કરતા ઊંચા લોકોને હું જોઉં છું. ત્યારે શું થાય છે? I feel that I am small. મને લાગે છે, ફીલ એટલે લાગણી થવી, મને એવી લાગણી થાય છે કે શું? I am small, હું નાનો છું. And I wish I were tall. અને wish એટલે ઈચ્છા, મને એવી ઈચ્છા થાય છે કે હું ઊંચો હોઉં, લાંબો થઈ જાઉં.
પછી આગળ whenever I see, જ્યારે હું જોઉં છું શું, someone overtakes me, overtake એટલે આપણે આગળ નીકળી જઈએ તે, જ્યારે કોક ચાલતા મારાથી આગળ નીકળી જાય છે. I wish my legs were longer. જુઓ પાછું કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ, my legs were longer, long ના બદલે longer, to carry me faster. બરાબર, હું શું, I wish મને શું ઈચ્છા થાય છે કે મારા પગ વધુ લાંબા હોય, એન્ડ શું કરે તે, to carry me faster, મને ઝડપથી લઈ જાય. whenever I hear, જ્યારે હું સાંભળું છું, શું સાંભળું છું, oh your friend is such a dear. oh તારો મિત્ર છે એ કેટલો સરસ વાલો છે. I feel like asking why, મને એને પૂછવાનું મન થાય છે શા માટે, એટલે એનો કેમ શા માટે પૂછું છું એમ, મને કેમ એવું નથી કહેતા, મારામાં શું ખામી તમને દેખાય છે, એટલા માટે એને પૂછવાનું મન થાય છે શા માટે મારો મિત્ર એટલો સરસ લાગે છે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને તે મને શું કરે છે, રડાવે છે. ધેન કમ્સ માય મધર, ધેન એટલે પછી, કમ્સ માય મધર મારા માતા આવે છે. who says don't bother, અને તે કહે છે કે ચિંતા ન કર. I love you my dear, તું મને ખૂબ જ ગમે છે, એવું મારી માતા મને કહે છે. the words I am happy to hear, અને આ શબ્દો છે એ મને ખૂબ જ હેપી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોયમની અંદર જો આપણે સૌથી પહેલા જ અહીંયા ટોલર, પછી અહીંયા ઓવરટેક્સમાં લોંગર, આ બધા શબ્દોમાં આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો. હવે આપણે જોવી છે એક્ટિવિટી 2. તો અહીંયા છે એક્ટિવિટી 2. જુઓ, અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે અને આ ચિત્ર આપેલું છે. આ ચિત્ર છે એ દુબઈની એક સૌથી ઊંચી ઇમારત છે આખા દુનિયાની, એનું નામ છે બુર્જ ખલીફા, એની છે, અને એના વિશેનો પેરેગ્રાફ આપણને અહીંયા આપેલો છે. તો હવે આપણે અહીંયા જોઈએ, જો આની અંદર એટલા માટે આપણે આ પેરેગ્રાફ જોઈએ છીએ કે આની અંદર ખૂબ જ પ્રમાણમાં ડિગ્રીનો ઉપયોગ થયેલો છે. જો પહેલું જ વાક્ય છે, શું કહ્યું છે, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. કઈ ડિગ્રીનો ઉપયોગ થયો તમે જોઈને કહો જોઈ. હા, આપણે 3 ડિગ્રી શીખી ગયા ને, એમાં સૌથી છેલ્લી સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો. બરાબર, કે બુર્જ ખલીફા is the tallest building in the world. tallest એટલે સૌથી ઊંચી. બરાબર, બુર્જ ખલીફા છે એ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. it is skyscraper in Dubai. હવે જુઓ, સ્કાયસ્ક્રેપર એટલે ગગનચુંબી. બરાબર, it is skyscraper in Dubai, એ ગગનચુંબી ઇમારત કઈ જગ્યાએ આવેલી છે, દુબઈમાં. it has 163 floors. આ ઇમારત છે એ કેટલી ઊંચી છે, તો 163 ફ્લોર્સ એટલે કે 163 માળની ઊંચાઈ છે એની. its height is 827.8 meters. તેની ઊંચાઈ છે એ 827.8 મીટર અને 2722 એટલે 2722 ફૂટની છે. જુઓ, it is the tallest man-made structure in the world. ફરીથી કઈ ડિગ્રીનો ઉપયોગ થયો, EST લાગ્યું, ટોલેસ્ટ એટલે સુપરલેટિવ ડિગ્રી. it is the tallest man-made એટલે માણસ દ્વારા બનાવેલું, સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય ઇન ધ વર્લ્ડ. આ દુનિયામાં માણસ દ્વારા બનાવેલું સૌથી મોટું સ્ટ્રક્ચર છે. ઇટ્સ બેઝ ઇઝ 333. ઇટ્સ બેઝ ઇઝ 333,100 સ્ક્વેર ફીટ. તેનો બેઝ એટલે કે પાયો 3,33,100 ચોરસ ફૂટનો છે. It has longest water supply line. જો અહીંયા પાછી સુપરલેટિવ ડિગ્રી આવી લોંગ, એના બદલે લોંગેસ્ટ વપરાણું. જો અત્યાર સુધી ટોલ નું આવતું હતું, એમાં લોંગ એટલે લાંબી,
એની અંદર સૌથી મોટી વોટર સપ્લાય પાણીની પાઇપલાઇનો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, ત્યાં સૌથી લાંબી લિફ્ટ પણ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. તે કન્સ્ટ્રક્શન એટલે બાંધકામનો ખર્ચ $1.5 બિલિયન નો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, બરાબર, તે સૌથી ખર્ચાળ બિલ્ડિંગ છે. તો આમાં આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ જોયો. હવે આપણે સાથે ને સાથે એક્ટિવિટી 3 જેમાં આપણે ત્રણેય ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે એ આપણે એક વખત જોઈ લઈ એટલે તમને બધું જ સમજાઈ જશે. નીચે રાખીને હવે એક્ટિવિટી 3 શું કહ્યું છે? લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ. ચિત્રોનો અભ્યાસ કરો. જો અહીંયા બાજુમાં બધેમાં ચિત્ર આપેલા છે. ચિત્ર જોઈ અને પછી તમને જે કાઉન્ટ્સમાં શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો છે. તો સૌથી પહેલું આપણને એમ કહ્યું છે કે સેકન્ડ બોક્સ ઇઝ બ્લેન્ક, પછી ખાલી જગ્યા આપી છે. તો સેકન્ડ બોક્સ કયું છે? તો જુઓ, આ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ, બરાબર. તો બીજું બોક્સ કેવું છે? સૌથી નાનું છે. પણ અહીંયા આપણે વાક્ય પ્રમાણે શેનો ઉપયોગ કરશું? સ્મોલ, સ્મોલર કે સ્મોલેસ્ટ. હવે જુઓ, સ્મોલર નો ઉપયોગ તો કમ્પેરેટિવ ડિગ્રીમાં થાય. તો એના માટે બે ની સરખામણી જોઈ. તો શેના કરતા નાનું છે એ તો આપણને કીધું નથી, પહેલા કરતા ત્રીજા કરતા, કારણ કે નહીતર તો પાછળ શબ્દ આવત એટલે સ્મોલર આવશે નહીં. જો સૌથી નાનું કીધું હોત તો ઇઝ પછી ધ એનો આર્ટિકલનો ઉપયોગ થાય, પણ એ અહીંયા ધ લખેલું નથી એટલે આપણે કયું વાક્ય લખીશું? સાદું. સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. પછી બીજી બ્લેન્ક્સ છે. થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. આ થર્ડ બોક્સ, આ ફર્સ્ટ બોક્સ. થર્ડ બોક્સ કેવું છે પહેલા બોક્સ કરતા? તો જુઓ, ધેન એટલે આપણે કઈ ડિગ્રી? બે ની સરખામણી કરી એટલે કેવી ડિગ્રી કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવશે? સ્મોલર. એટલે બીજી ખાલી જગ્યામાં આપણે લખીશું સ્મોલર. પછી ત્રીજું છે સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ધ ઓલ બોક્સીસ. સેકન્ડ બોક્સ છે એ બધા બોક્સમાં કેવું છે? તો સૌથી નાનું. જો આગળ ધ આપી દીધું છે એટલે આપણે શું લખીશું? સ્મોલેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને ખબર પડે કે સાદું વાક્ય હોય તો ખાલી સ્મોલ, કમ્પેરેટિવ હોય તો સ્મોલર, અને બધામાં સૌથી નાનું હોય ત્યારે સ્મોલેસ્ટ મૂકવાનું. પછી બીજી બ્લેન્ક્સ છે થીકર અને થીકેસ્ટ. તો જુઓ, ત્રણ ઝાડના નામ તમને ચિત્ર તમને આપેલા છે. એમાં ફર્સ્ટ છે એ એપલ ટ્રી છે, સેકન્ડ ટ્રી છે એ મેંગો ટ્રી છે, અને થર્ડ ટ્રી છે એ બનિયન ટ્રી છે. એટલે કે એપલ સફરજન, બીજું મેંગો કેરીનું ઝાડ, અને ત્રીજું વડનું ઝાડ છે. હવે પહેલું જોઈએ, ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક. એપલ ટ્રી એટલે કે સફરજનના ઝાડને ડઝ નોટ હેવ નથી શું? ખાલી જગ્યા ટ્રંક. ટ્રંક એટલે આમ તો સૂંઢ થાય, પણ એ હાથી હોય તો ઝાડ માટે ટ્રંકનો અર્થ થડ થાય, બરાબર. કેવું થડ છે? ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક. તો થીકર કે થીકેસ્ટ? તો એપલ ટ્રી. તો જો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી નથી, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ પણ નથી થયો. કમ્પેરેટિવ ડિગ્રીનો કેમ ઉપયોગ નથી થયો? કારણ કે પાછળ ધ્યાન નથી લખ્યું. સુપરલેટિવ ડિગ્રી કેમ નથી? કારણ કે આગળ ધ નથી, એટલે આપણે અહીંયા લખીશું થીક. પછી બીજું, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. ધ ટ્રંક ઓફ મેંગો ટ્રી, મેંગો ટ્રી નું થર્ડ ઇઝ ખાલી જગ્યા ધેન એપલ ટ્રી. એપલ ટ્રી કરતા એનું ટ્રંક કેવું છે? બરાબર. તો એમાં આવશે થીકર. કેવું છે?
thicker એટલે જાડું. અને ત્રીજું banyan tree has the ખાલી જગ્યા trunk of the all trees. banyan tree નું થડ એ બધા જ ટ્રીમાં કેવું છે તો સૌથી જાડું. એટલે જેવો ધ આગળ તો છે જ, એટલે ત્યાં આપણે લખીશું thickest. અને લાસ્ટ બ્લેન્ક્સ છે એમાં આપણને આપ્યું શોર્ટ, શોર્ટર અને શોર્ટેસ્ટ. એમાં 3 વ્યક્તિના આપણને ચિત્ર આપેલા છે. પહેલું છે એ છે આર્નવ, બીજો છે યુવરાજ અને ત્રીજું છે આદિત્ય. તમે પહેલા કીધું છે આર્નવ ઇઝ ખાલી જગ્યા બોય. તો આર્નવ કેવો બોય છે? તો જો આમાંથી આપણે શું લખી શકીએ? એ બધા કોઈના કરતા શોર્ટર છે નથી, શોર્ટેસ્ટ છે નથી, તો શું આવશે? શોર્ટ. પછી આદિત્ય બી છે. આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ. હવે જુઓ આમાં છે તમને એમ કહ્યું છે કે આદિત્ય છે એ કેવો છોકરો છે ક્લાસમાં? તો સૌથી નાનો છે ને? જો આદિત્ય આનું ચિત્ર તો એ સૌથી નાનો છે, તો એને શું કહેશું? શોર્ટેસ્ટ. તો અહીંયા બીજી ખાલી જગ્યામાં આવશે ધ શોર્ટેસ્ટ. અને ત્રીજું છે યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન આર્નવ. યુવરાજ છે એ આર્નવ કરતા કેવો છે? તો કે બેની સરખામણી છે, તો કમ્પેરેટિવ ડિગ્રી, તો શોર્ટર ધેન, એટલે અહીંયા આવશે શોર્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે કોઈ પણ ડિગ્રીનો ઉપયોગ કરી અને કોઈ પણ સરખામણી કરી શકો છો. અને તમને શબ્દ ઉપરથી આ છે એ સૌથી શોર્ટ છે કે કોઈની બે સરખામણીમાં શોર્ટ છે. હવે હું તમને આ બધાની પીડીએફ અને એક્ટિવિટી 4 ના સ્પેલિંગની પીડીએફ મોકલું છું. એ એક્ટિવિટી 4 ના સ્પેલિંગ વાંચી નાખજો, એટલે આવતીકાલે આપણે એક્ટિવિટી 4 જે લેસન છે એ સમજીશું.